કેમ છો મિત્રો? તો ઘણા ટાઈમ પછી એક પરીક્ષાનો અંત આવ્યો. આપણી ઘણી રાહ જોઈ આ પરીક્ષાની. પેપર પણ જોયું. પેપરની અંદર જે મેથ્સના સવાલ મેં જોયા, કોન્સ્ટેબલ કરતા ઘણા સારા લેવલના છે. જોઈને આનંદ થયો. કેમ કે જે વિદ્યાર્થીએ સારી મહેનત કરી હશે ને એના માટે બહુ જ સારા સમાચાર છે. બરાબર કે ભાઈ એકદમ બેઝિક જે પીએસઆઈ નું બહુ જ બેઝિક પેપર પૂછ્યું હતું એની અંદર ગમે તેમ એટલે એક બેઝિક ગણિત આવડતું હોય તો એ આવડી જતું, હે ને? પણ અહીંયા જેને ગણિત સારું એવું આવડતું હશે, જેને રિઝનિંગ સારું એવું આવડતું હશે એનું કામ આવશે, હે ને? ચાલો, તો પેપર આપણે આજે જોવાનું છે કે પેપર સોલ્વ આપણે કરવાનું છે. તો પેપરમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછાયા છે એ આપણે અહીંયા જોઈશું. જોઈએ અહીંયા રમેશ છે, તો રમેશની વાત કરીએ કે ભાઈ 90,000 રૂપિયામાં સ્કૂટર લીધું, એના પાછળ 5,000 ખર્ચ્યા અને પછી 2,000 ખર્ચ્યા, હે ને? હવે એને 20% નફો જોઈએ છે વેચવામાં. તો જો 90,000 માં ખરીદ્યું ને પાછળ બીજા 7,000 પણ એને ખર્ચ કર્યા છે, એટલે કે કેટલા? 97,000 રૂપિયા એને ખર્ચ કર્યા, હા કે ના? અને 20% શું મેળવ્યો છે? નફો મેળવવો છે. તો ભાઈ 100 રૂપિયા ઉપર એને 120 રૂપિયા મળવા જોઈએ. સીધી વાત છે. અને બીજું આપણે શું લખીએ છીએ? તો બીજું આપણે લખીએ છીએ 6/5 પણ લખીએ છીએ, હે ને? તો 97 છે, તો 97 ના કેટલા થઈ જશે? તો 194 થશે, બરાબર? એક મીંડું જતું રહેશે, તો આટલા થઈ ગયા. 5 વડે ભાગ્યા 6 ચોક 24, 6 ચોક 24, અહીંયા 2 આવી ગયા, બરાબર? હવે અહીંયા શું થશે? તો 6 9 54, 55 56, અહીંયા 5 આવી ગયા અને 6 ને અહીંયા 11 આવી ગયા. આપણો આન્સર. તમે ઓપ્શન થી પણ કરી શકતા હતા. જો પાછળ 4 આવ્યો, 4 કોના પાછળ હતો? આ 2 પાછળ હતો, હે ને? પછી 6 આવે ને એટલે સીધો આ ટીક કરવાનો, પછી આને જોવા બેસવાનું નહીં કે આગળ શું આવે છે 11 ને એવું, હે ને? ફાસ્ટ મેથડ. ચલો, દર કલાકે 3 કિલોમીટર ગતિ વધે છે. પહેલા કલાકે તો 45 કિલોમીટર એને કાપ્યા. કેટલા કાપ્યા? 45 કિલોમીટર. તો પહેલા એ 45 કાપ્યા, હવે 3 કિલોમીટર વધે છે એટલે બીજું કેટલું હશે? 48 હશે. ત્રીજું કેટલું હશે? તો ભાઈ 51 હશે. આવા મારા જોડે કેટલા પદ છે? 15 પદ છે. શું છે? 15 પદ છે. એ બધાનો ટોટલ આપણે કેટલા કિલોમીટર છે એ જોવાનું છે. તો એનું સૂત્ર હતું SN વાળું, યાદ હોય તો n/2. n કેટલા છે આપણા જોડે? 15 છે. તો 15/2. 2a એ કેટલો છે આપણા જોડે? 45. પ્રથમ પદ 45 નો ડબલ કેટલા થયા? 90 થયા. કેટલા થયા? 90. પછી n-1 15 પદ છે એટલે 14 અને d છે 3, તો 14 તરીકે કેટલા થયા? 42 થયા. આ કેટલા થયા? તો 15/2 એટલે કે 132 હતા. તો અહીંયા ગયા તો આ 66 થયા. 15 છે 90 સરવાળો એટલે કે 990 આપણું શું થઈ ગયો? આન્સર થઈ ગયો. ક્લિયર છે? ચલો, આ દાખલો થોડો ઈઝી લાગે છે કે ભાઈ આ 16 અને 24 કામ કર્યા છે. એમ એ 16 કર્યા અને એને કેટલા કર્યા? 24 કામ કર્યા. તો 16 અને 24 આપણે લખ્યા. બંનેનો એલસીએમ કેટલો આવ્યો? 48 આવી ગયો. કેટલો આવી ગયો? 48 આવી ગયો, હે ને? ચલો, વાંધો નહીં. તો અહીંયા આ બંનેમાં આની 3 ની કેપેસિટી છે, આની 2 ની કામ કરવાની કેપેસિટી છે. હવે અહીંયા આપણા જોડે ટોટલ 48 કામ છે. કેટલા કામ છે? 48 આપણા જોડે કામ છે. તો ટોટલ અહીંયા થઈ જશે 5. ચલો, 5 વડે ભાગવા હોય તો આપણે આના ડબલ કરીએ છીએ અને પાછળ આપણે 5 વડે આપણે ભાગી નાખીએ તો કેટલા આવે? તો આના ડબલ કરો તો 48 દુ કેટલા થઈ ગયા? તો 48 દુ 96 થઈ ગયા. તો 9.6 દિવસ લાગશે. છે આન્સર? હા, છે આન્સર. ક્લિયર છે? તો નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ કેવા દાખલા આપણને પૂછેલા છે? એક કાટકોણ ત્રિકોણની બંને બીજો ખૂણો 35 હોય તો ત્રીજા એકદમ ઈઝી. કાટકોણ ત્રિકોણ છે, એક 90 નો છે, એક કેટલાનો છે? 35 નો છે. તો 90 માંથી આપણે 35 કાઢી નાખો તો કેટલા આવે? 55 આવે, હે ને? એક આગ બોટ સ્થિર પાણીમાં 15 ની ઝડપે ચાલે છે. પ્રવાહની ગતિ 5 હોય તો 70 કિલોમીટર આગ બોટને વહેતા કેટલા થાય? વહેતા એ શબ્દ વાપર્યો છે, વહેતા. અહીંયા તમે કન્ફ્યુઝ થયા હશો. વહેતા એટલે કે પ્રવાહની દિશામાં જ થયું, હે? તો ભાઈ પ્રવાહની દિશામાં કીધું છે એટલે કે 70. આ કેટલા છે? 70.
હવે પ્રવાહની દિશામાં આની ઝડપ 20 થઈ જશે એટલે જવાબ શું આવશે? 3.5 થાય. 3.5 કલાક લાગે. બરાબર. આ બધાનો લસા કાઢવાનો છે. ઓહો, મસ્ત લસા આપી દીધો છે. ચલો, 132 છે. શું 132 ને મને 11 અને 12 જેવું લાગે છે? હા કે ના? અહીંયા પણ એવું છે, 11 ગુણ્યા 18 જેવું મને લાગે છે. અહીંયા મને શું લાગે છે? તો અહીંયા લાગે છે કે ભાઈ 27 ગુણ્યા 10. આને પછી આપણે ફેરવવું હોય તો ફેરવી શકીશું. 315 કેટલા થાય? 5 વડે ભાગો તો 3 5 6 અને 63 થયા છે. એટલે કે 9 ના ઘડિયામાં તો આવે છે 9 સીતા 63 63 પંચા 315. ચલો ભાઈ, આ દેખાય છે 36 ગુણ્યા 11. ચલો, એક મસ્ત વસ્તુ 11 છે, પછી છે 12 અને 18, પછી 9 તમને દેખાય છે. તો 3 આવવા વાળા જો આ 27 છે ને, એટલે 3 વખત છે આના જોડે મેક્સિમમ છે. તમે 27 લખી કાઢ્યા તો એમાંથી 9 પણ આવી ગયો, આનામાંથી 9 આવ્યો એટલે કે 4 બચ્યા, આમાંથી 4 નીકળી ગયા, 3 આવી ગયા, 18 છે 9 આવી ગયા, 2 આવી ગયા, 5 બચ્યા છે અને 7 બચ્યા છે. બસ આનો ગુણાકાર કરવાનો છે, है ने 27 70 70 49 7 કેટલા થઈ જશે? 7 દુ 14 ને 4 18 189 બરાબર, ગુણ્યા 55 કરવાના છે. તો 55 કરવા માટે આને શું કરવાના? આપણે અડધા કરીને એક પોઈન્ટ લગાવી દઈશું. 188 ના અડધા કેટલા થાય? તો 9 4 5 0 9 4 5, તો 5 9 પછી કેટલા છે? તો અહીંયા આવી જશે 13 આવી જશે અને અહીંયા કેટલા આવી જશે? 10 આવી જશે. ચાલો, કંઈક રહી ગયું અહીંયા. 27 લીધા આપણે, 5 લીધા, 7 લીધા, 9 ચોક 36, 4 આપણે લેવાના રહી ગયા છે. તો આને આપણે 4 વડે ગુણીશું. આના 4 ગણા કરો, 4 ગણા કરી નાખવું એટલે કે 5 4 વડે ગુણી કાઢીએ. 4 પંચા ને 20 થઈ જશે. 9 ચોક 36 ને 37 38. ચલો ભાઈ, 8 વાળો ક્યાંય ઓપ્શન દેખાય છે? 8 વાળો ઓપ્શન 4 ગણામાં 1 દેખાય છે. ઓપ્શન એ આવવો જોઈએ, હે ને? 38 આયા, 3 આયા, 4 તરી 12 13 14 15 આવે છે 5. હા, આવી રહ્યા છે ભાઈ. 15 પણ આયા અને 4 આયા. આપણો આ આન્સર થઈ ગયો. બરાબર. આન્સર માટે આનું સોલ્યુશન મતલબ કે આના જે આપણે ચેપ્ટર હું ચલાવીશ ત્યારે ડીપમાં શીખવાડીશ કે મેં આ શું કર્યું. ટાઈમ ટેકિંગ દાખલો હતો, હું માનું છું. બરાબર. તો ટાઈમ તમે લીધો હોય, આના પાછળ બગાડ્યો હોય તો કોઈ વાંધો નથી આપણા માટે. ચાલો, આને 100/5 કહેવાય તો આન્સર 20 આવી જાય. દેખીતી જ રીત છે, હે ને? ચાલો, નેક્સ્ટ જોઈએ. x + y તમને આપેલા છે. કેટલા આપેલા છે? 222. x એ y નો અડધો છે. x એ y નો અડધો છે તો y ડબલ લઈએ અને x આપણે 1 લઈએ તો 222 થાય. આ 3x થયા તો આ કેટલા થઈ ગયા? 222 થયા. x 3 વડે ભાગો તો 3 સિક્કા 21, 3 ચોક 12. તો x આટલા છે, આપણને x નું જ મૂલ્ય પૂછ્યું છે. ઈઝી છે ને? તો અમુક દાખલો ઈઝી છે, અમુક દાખલો ટાઈમ ટેકિંગ આપી દીધા છે, કોઈ જ વાંધો નથી એમાં ટાઈમ લીધો હોય તો. આટલા લાંબો સળિયો છે, એને 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા થાય? આટલું મીટરનો શું છે? લાંબો સળિયો છે. મીટર છે તો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, શું વાંધો છે ભાઈ? એને 75 વડે ભાગો. 75 નો ઘડિયો મને આવડે નહીં, મને 15 નો આવડે તો બંનેને હું 2 વડે ગુણી નાખું. 50 દુ કેટલા થઈ ગયા? 100 થઈ ગયા. 7 દુ કેટલા થયા? 14 ને 15 થયા. 6 દુ 12 ને 13 થયા અને નીચે આવી ગયા 150 આયા. ખબર પડી? આ શોર્ટ ટ્રીક છે. એક મેડું ગયું, અહીંયા 90 આયા. આન્સર આપણા 90 છે કે નહીં? ટ્રીક હતી, ટ્રીક. હા, ચલો. એ પાછળ 49 ક્યાં આવે? 7 ના ઘડિયામાં આવે ને, હે ને? હવે 25 થી ઓછા આપણે છે, 2500 થી ઓછા. અહીંયા 25 થી ઓછા 18 છે. 7 કાઢી નાખો. આ 43 છે. દેખાયા? 89 કોની પાછળ આવે?
89 17 પાછળ આવે, પ્લસ 25 થી પણ વધારે છે તો 50 પ્લસ 17 કેટલા થઈ ગયા 67, હે ને 3600 થી વધારે છે, હે ને. પછી આ છે 96 છે, 96 14 ના ઘડિયામાં આવે, 96 14 ના ઘડિયામાં આવે તો આ ક્યાં છે જો તો ભાઈ 6460 8 થી વધારે છે, બરાબર. એટલે કે 100 માંથી આપણે 14 કાઢી નાખીએ એટલે કે કેટલા આવે તો 86 આવી જશે. બસ તો સરવાળો કરો, આના 40 ને બીજા 70 કેટલા થયા 110 થયા, એમાંથી 86 કાઢી નાખો, અહીંયા 4 આયા, અહીંયા આન્સર શું આવે તો 2 આવે, આન્સર 24 છે. આ ભાઈએ ક્યાંકથી ખોટો કરેલો છે, હે ને. ચાલો, એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે, પછી જમણે વળે છે. 5 કિલોમીટર ઉત્તર તરફ ચલાવીએ, પછી જમણે વાળી દઈએ અને 3 કિલોમીટર ચાલ્યા પછી ફરીથી તે જમણે વળે છે અને 5 કિલોમીટર ચાલે છે, બરાબર. તો શરૂઆતના બિંદુથી એ ક્યાં હશે તો એ પૂર્વ તરફ હશે. કેટલું હશે 3 કિલોમીટર, તો 3 કિલોમીટર પૂર્વ તરફ આન્સર આવી જશે. ઈઝી દાખલો હતો, એકદમ ઈઝી દાખલો હતો, હે ને. ચાલો નેક્સ્ટ જુઓ. ઓકે, અહીંયાથી નહીં થાય, અહીંયાથી થશે, વારે ઘડીએ ભૂલી જાઉં છું. અહીંયા 4 મિત્રો છે, એબીસીડી છે, લાઈનમાં બેઠા છે, બહુ ખાલી 4 મિત્રો આપેલા છે. એ બી ની જમણી બાજુ છે, એ જમણી બાજુમાં છે કોની ભાઈ બી ની, હે ને. અને ડી ની ડાબી બાજુમાં છે તો ડી ની ડાબી બાજુમાં છે. સી જમણા છેડે બેઠો છે, જમણો છેડો આઈ થઈ ગયો તો બી એ ડી થઈ ગયો. તો ડાબી બાજુ બીજા સ્થાને કોણ બેઠું છે તો જવાબ આવે એ આવે. ક્લિયર છે. એક સ્ત્રી તરફ આંગળી કરતા કીધું કે ભાઈ એક પુરુષે કીધું, પુરુષ બોલે છે કે તે સ્ત્રી, એ જે સ્ત્રી છે મારી દાદી, મારી એટલે કે પુરુષ છે, પુરુષની દાદી ના એકમાત્ર દીકરો એટલે કે આનો પપ્પો જ થયો, હે ને. એની દીકરી છે, એની દીકરી, આ તો દીકરો છે ને તો આની દીકરી છે, આ સ્ત્રી એની દીકરી થઈ ગઈ, તો આ બંને ભાઈ બહેનો થયા. તો ભાઈ પુરુષની શું થાય તો પુરુષની બહેન થાય, હા કે ના. બરાબર. ચલો હવે અહીંયા જો એફ, એફ પછી જી ક્યારે આવે, ઈ એફ જી એચ સળંગ જ છે. જે કે એલ એમ પછી આર એસ ટી વી ડબલ્યુ એક્સ, પણ અહીંયા આવશે શું એમ ઓ ક્યુ તો નહીં આવે. ઓપ્શન જોઈ લઈએ, ઓપ્શન 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 જોઈ લઈએ. ચલો એમ ઓ ક્યુ તો નહીં આવે, એમ ઓ એન આવશે, એન ઓ પી પણ આવી શકે, એમ ઓ એન, એમ એન ઓ પછી ઓ પી ક્યુ. હવે આમાં થાય છે શું એચ પછી આઈ પછી જે, એક છોડીને અહીંયા જે આવે છે, હે ને. એસ ટી યુવી એક છોડીને આવે છે તો એલ, તો એમ એન, તો એન થી જ્યાં સ્ટાર્ટ થતો હોય એ આપણો આન્સર આવશે, બરાબર. 3 માંથી સેટ થતું હતું. ચાલો નેક્સ્ટ જોઈએ ફટાફટ. ખાલી જગ્યામાં સાચો શબ્દ લખો તો એવું મને આવડતું નથી. હું ગુજરાતી ભણેલો છું પણ ભૂલી ગયો છું. ઓય હોય, આ શું કરેલું છે, શું લખેલું છે 0.6247120 સરખું દેખાઈ નહીં રહેલું. શું લખેલું છે સર્ચ કરીને કહેજો. સર્ચ કરી લો ને એકવાર ઓનલાઈન, બીજા પેપરમાં જોયો પછી આપણે આગળ જોઈએ. ચાલો અહીંયા કરેલું છે હ્યુમિસ્ટોન, જે ડબલ્યુ ઓ કે યુ વી ક્યુ પી કરેલું છે. તો એચ એન ક્યુ નું આપણે શું થશે. ચાલો તો જો અહીંયા એચ આવ્યો તો અહીંયા એચ આવ્યો નથી, હે ને. હા એચ નું જે કરેલું છે પણ અહીંયા એન ઓ પી, એન ઓ પી બે વધ્યા, ઓ પી ક્યુ બે વધ્યા, એસ ટી યુવી બે વધ્યા, એસ ટી યુ બે વધ્યા, આઈ જે કે બે વધારો છો. તો અહીંયા બે ઘટાડી કાઢો ને ભાઈ. શું કરો, બે ઘટાડી કાઢો. તો અહીંયા એચ છે તો એચ ની પહેલા કોણ આવે, એચ ની પહેલા તો ઈ એફ જી એચ, જી એચ ઈ એફ એફ આવે. શું આવે, એફ આવે. શું આવે, આ ભાઈએ લખેલું છે, આપણે ઉપયોગ કરીએ. એન ની પહેલા કોણ આવે તો એલ એમ એન, ઓ પી ક્યુ, એસ ટી તો ક્યુ આર, આર એસ ટી, કે છે કે ની પહેલા કોણ આવે એચ આઈ જે કે, આઈ જે કે.
બરાબર. પી છે તો પી પહેલા કોણ આવવાનું? NOP. ડબલ્યુ છે તો ડબલ્યુ ને પહેલા UVW. ચલો આવું કંઈક છે આપણા જોડે. ફ્લોરિનોસ. હા એસ રહી ગયો હશે હે ને, આ યુ વાળો આવી ગયો, બહુ થઈ ગયું હે ને. ચલો અહીંયા જોઈ લઈએ. 45 થી 48 3 વધ્યા, પછી 3 વધ્યા, પછી શું કર્યું આ લોકોએ? 21. 21 થી 3 વધ્યા, પછી 3 વધ્યા, તો અહીંયા 3 ઘટાડો ને ભાઈ, સીધી વાત છે. 9 જવાબ આવે. ઈઝી હતો, કોઈ વાંધો નહીં. આગળ જોઈએ. હા, વૈજ્ઞાનિક આત્મકથાઓ ને એ બધું તો છે. જો મોકાશદારને 80 કહીએ, કોને? મોકાશદારને 80 કહીએ તો જરવાળિયુંને આપણે શું કહીશું? ઓહો, મોકાશદાર તો આ તો ગુજરાતી પ્રમાણે થઈ ગયું ને. આ આપણે જોઈ લઈશું આનો આન્સર, બરાબર. કેમ કે ગુજરાતી પ્રમાણે તો પછી આખું તમને મારે લખાવડાવવું પડશે, તો એના આપણે આન્સર જોઈ લઈએ, પછી જોઈ લઈશું. વેજીટેરિયનમાં પણ એ રીતના જ છે. ગડમથલનું પણ કંઈક કરવાનું છે હે ને. એન વેજીટેરિયન, આનો સ્પેલિંગ લખવાનો આવશે શું? વેજીટેરિયન. મને ઇંગ્લિશ નહીં આવડતું બી. એન નો શું કર્યો? એનો ના. વેજીટેરિયન નો વી, પછી જે, પછી ટેરિયન નો ટી, પછી આર, પછી વાય અને પછી આવ્યો એન. તો વી STUV WXY તો 3 આપણે વધાર્યા. EFGHIJ નહીં, આવું તો આપણે કશું છે નહીં. રિઝનિંગમાં આવું નથી, પહેલી વાર આપણે જોયું. ઘણા બધા છોડીને આવ્યા છે. ચલો વાંધો. એક દુકાનદાર 380 માં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી છે. હવે કુલ ખર્ચ ની કિંમતના 15% નફો કમાવો હોય તો દુકાનદાર દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવી નાખે છે. એટલે હવે બચે છે કેટલી? 60 બચે છે. કેટલી બચે છે? 60 બચે છે હે ને. તો આવું આપણે કરાય કે ભાઈ 380 ગુણ્યા 75 છેદમાં 60 હે ને. આપણે 60 ઢીંગલીઓની કિંમત જોઈએ છે, A ગુણ્યા B છેદમાં C, બરાબર. તો આવું થઈ શકે. ચાલો, તો આ કેટલા થયા? તો 4 થયા ને 5 થયા. 4 વડે ભાગો તો 4 9 36, 4 25, પાયો 25, 2 થઈ ગયા, 9 5 45 ને 47. તો એક ડીંગલીની કિંમત હવે તો 475 થાય. હવે કેટલું? 15% નફો મેળવવા માંગે છે. એણે ઈચ્છા હતી કે ડીંગલી પર નફો અને 75 ડીંગલી માટે ખર્ચ કુલ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે અને દુકાનદાર એ ઢીંગલી કયા ભાવે વેચશે? તો 15% નફો મેળવવો હોય તો આપણે 23 ભાગ્યા શું કરતા હતા? 20 કરતા હતા, બરાબર. અથવા તો 115 ભાગ્યા શું કરતા હતા? 100 કરતા હતા. ચાલો, તો 115 ભાગ્યા આપણે 100 કરી નાખીએ. 25 વડે ભાગીશું 4 થશે ને 25 16 17 18 19 થઈ જશે. તો 115 ગુણ્યા 19 કરો. મને આ ઈઝી લાગ્યું તો આ કર્યું. 9 5 45 થયા, તો 9 4 13 થયા, 9 ને 10 થયા, 5 8 1 2 આને 4 વડે ભાગી કાઢો. 4 5 20 થયા, ચોકું 16 થયા, 4 6 24 થયા, 1 બચ્યું એટલે 25. 546 પણ 25 રૂપિયામાં વેચી દેવાય, બરાબર છે. ચાલો નેક્સ્ટ જો. થેન્ક યુ. હા, આવ્યો. પ્રશ્ન છે, તમામ શહેરની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક કેટલી છે? ઓહો, કુલ વાર્ષિક આવક Q1 2 Q1 2 ઓહ, પછી સુરતની પણ કેટલી છે પ્રોડક્ટ? કુલ વાર્ષિક આવક એટલે બધાનો સરવાળો કરવા બેસવાનો, આવડે ને સરવાળો કરતા, બરાબર. આ ભાઈ એ કરેલું છે 1815. કરાવી દઉં બધાનો આપણે સરવાળો કરવાનો છે. ચલો, તો અહીંયા આપણે થોડુંક લોજિક લગાડીએ. આ 50 ને 50 100 થઈ ગયા. આ 60 ને 60 120 એટલે કે આ 115 થયા હે ને. આ કેટલા થઈ ગયા? પ્રશ્ન, તમામ પ્રોડક્ટ પર કુલ વાર્ષિક આવક, બરાબર છે. ચલો બધાને સરવાળો કરીશું, મહેનત કરીએ, વાંધો નહીં. આ કેટલા થઈ ગયા? તો એક તો 90 મળી ગયા મને હે ને.
અહીંયા 45 ને 45 90 ને બીજા 92 બચશે, હે ને? પછી આ 35 40 ને 40 80 થયા, 80 ને 40 120 લખું, કેટલા લખું? 120, બરાબર. 120 ને બીજા 40 160 ને આ 163 થઈ ગયા. સરવાળો આપણે આ રીતે કરીએ. આ કેટલા થયા? 70 થયા. પછી આ 35 ને 35 બીજા 70 થયા એટલે 140 ને 143 આ થયા. આ કેટલા થયા? તો આના બે આને આપી દઉં, 36 થશે. 35 ને 35 70 ને 30 કેટલા થયા? 100. બીજા આપણે કેટલા થઈ ગયા? તો બીજા 36, તો 136 આ થયા. તો આ રીતે સરવાળો કરીને ટોટલ કરી નાખે, બરાબર. નહીં તો આપણે ટાઈમ કેટલો લઈ જશે, હે ને? તો એટલા બધા આપણે સરવાળો કરાય નહીં, ગોડા કહેવાય. ચાલો, દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ આવક કેટલી હશે? તો એ બી સી બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો. તો અહીંયા એ નો આપણે આખો છે તો આનો સરવાળો કરવાનો બધાનો, પછી સરવાળો કરી નાખવાનો ટોટલ, હે ને? અહીંયા આપણે જે પ્રમાણે કર્યું હતું સરવાળો. પછી ચારેનું અલગ અલગ દેખાડવાનું, ત્રણેનું અલગ અલગ. આ એ નો આખો કરવાનો, પછી બી નો આખો કરવાનો, સી નો કરવાનો, ડી નો કરવાનો. એ રીતે પૂછ્યું છે ને? હા, એ રીતે છે. પછી જો દરેક શહેરોની તમામ પ્રોડક્ટના વેચાણની સરેરાશ, તો સરેરાશ કઈ રીતે મેળવીશું? તો ભાઈ અમદાવાદની ખાલી વાત કરી છે, તો અમદાવાદમાં આપણે કેટલે છે? તો ભાઈ અહીંયા છે 1 2 3 4, તો 4 વડે ભાગી નાખવાનો સરવાળો કરીને, બસ. બીજું વધારે કઈ છે નહીં. ઓકે, દરેક શહેરમાં ચારે પ્રોડક્ટમાં કુલ વેચાણમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઓકે, સારું પેપર છે, વાંધો નહીં આવે. થોડુંક ટાઈમ ટેકિંગ છે, જે પ્રમાણે વિચારેલું એના કરતાં થોડુંક હાર્ડ છે. ચાલો, ટકાવારીમાં આપણે જોઈ લઈએ. કુલ ઉત્પાદન અહીંયા કીધેલું છે આપણને 2000 વિદ્યાર્થીઓ છે. કેટલા છે? 2000. તો 2100 એટલે કે ભાઈ 1% નો મતલબ શું થયો? તો કે ભાઈ 20 થઈ ગયા. હવે જો અહીંયા 25% છે, તો 25 ગુણ્યા 20, 25% એટલે કે વિજ્ઞાન. કયું આવે? વિજ્ઞાન. તો 25 ગુણ્યા 20 કેટલા થયા? તો 500 થયા, હે ને? પછી અહીંયા છે વાણિજ્ય, તો વાણિજ્યમાં છે 20%, તો 20 ગુણ્યા 20 કેટલા થઈ ગયા? 400 થઈ ગયા, હે ને? એના પછી છે કલા, તો કલાની અંદર કેટલા છે ભાઈ? 30% છે. કેટલા છે? 30%. તો 30 ગુણ્યા 20 એટલે કે 600 થઈ ગયા. પછી આવે કાયદો, તો કાયદામાં શું કરીશું? તો 15 ગુણ્યા 20, તો 15 ગુણ્યા 20 કેટલા થઈ જશે? 300 થઈ જશે. અને અન્યની વાત કરી છે, તો અન્ય 10% કરેલી છે, તો 10%ની આપણે વાત કરીએ તો ભાઈ આ 200 થઈ ગયા. ટોટલ 2000 થઈ ગયા પૂરા. બસ, તો આના પરથી તમારો પ્રશ્નનો જવાબ આપીશું, હે ને? ચલો જોઈએ, પ્રશ્ન પણ કેવા છે એ જોઈ લઈએ. તો પહેલામાં એવું કીધું છે કે દરેક વિભાગના કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો આપણે હમણાં બનાવ્યું, હે ને? એના પછી છે વિજ્ઞાનમાં 40%, વાણિજ્યના 60%, કલામાં 85% ના મહિલા હોય, તો વિભાગ દીઠ મહિલાઓ શોધવાની. તો જેટલા આપણા આન્સર આવ્યા હતા ને એના પણ 40%. વિજ્ઞાનમાં કેટલા હતા? તો વિજ્ઞાનમાં હતા કંઈક 400 હતા. 400 ના 40% કેટલા થાય? 160. ના, વિજ્ઞાનમાં 500 હતા. 500 ના 5 ચોક 20 એટલે 200 થાય. વાણિજ્યમાં કેટલા હતા? તો વાણિજ્યનો મને ખ્યાલ નહીં, તો એના 60% આપણે જોઈ લઈએ. તો 6 ચોક 24, 400 હતા ને, તો 240 થાય. કલામાં જેટલા હોય એ પ્રમાણે આપણે જોઈ લેવાનું. ક્લિયર છે? ચાલો, ટકાવારી છે. 5 વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો પુરુષ વિભાગોની સંખ્યા, તો પેલામાંથી પેલું બાદ કરવાનું, બસ એવું કરવાનું છે. લોજિકલ નહીં બેસતું તો વાંધો નહીં. તો મહિલાઓની ને પછી રેશિયો કાઢવાનો, તો પહેલામાં 2:3 હતો, પછી 3:2 હતો, અને પછી આપણે આગળ રેશિયો કાઢવાનો. આનો ડિટેલ વિડીયો હું મૂકી દઈશ એવું હશે તો, બરાબર? દરેકે દરેકનો આપણે પીપીટી સાથે. અત્યારે ટાઈમ નથી આપણા જોડે, તો જોઈ લઈએ આનો. ચલો નેક્સ્ટ જો, દરેકમાં 45% પાસ થાય, ઠીક છે. નીચેની શ્રેણીમાં, ચલો, તો કક્કા પ્રમાણે અહીંયા કીધેલું છે, બરાબર? કક્કા પ્રમાણે અહીંયા 6 શું આવે? 6 એના પછી જ માં જઈએ એટલે 2 આવે. કક્કો હું ભૂલી ગયો છું, પણ વાંધો નહીં. જ ટ ઠ, બરાબર? ટ ઠ, પછી ત થ ન, તો અહીંયા ડિફરન્સ વધારાનો છે.
અહીંયાનો ડિફરન્સ કેટલાનો દેખાડે છે? તો ત થ દ ધ ન 5 નો ડિફરન્સ છે. તો 5 આપણે કાઢવાના, 6 માં 5 ઉમેરો તો 6 પ જ ઝ ટ ઠ દ ધ ડ ડ ડ ડ ડ ડ બરાબર. આવું કંઈક આવશે. ના, આ ઢ આવશે, સોરી. ચાલો, ગુજરાતી કક્કો પૂછ્યો, બોલો શું કરવાનું? ચાલો, વાંધો નહીં. એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે. પહેલા ઊભો વાળી દેવાનો, આમ કરીને આમ ઊભો વાળવાનો, પછી અડધો આડો વાળવામાં આવે, એટલે 4 ભાગ થઈ ગયા. હવે કાગળના અંદર બરાબર મધ્યમાં આ શું છે ખબર છે? વર્તુળ દોરવામાં આવે બરાબર મધ્યમાં. તો કેટલા વર્તુળ દેખાશે? તો ભાઈ 4 વર્તુળ દેખાશે, હે ને? ગયા વખતે પીએસઆઈ માં એવું પૂછેલું કે બંને ભાઈ કાગળમાં હોલ કરવાનો, તો કાગળમાં હોલ કરી નાખો એટલે 4 હોલ દેખાય. અહીંયા વર્તુળ કર્યા તો 4 વર્તુળ દેખાય, શું વાંધો છે, હે ને? ચલો નેક્સ્ટ. 500 અને 700 ની વચ્ચેના સંપૂર્ણ વર્ગોની સંખ્યા કઈ કઈ છે? બરાબર, કેટલી છે? સંપૂર્ણ વર્ગ એટલે પરફેક્ટ સ્ક્વેર, પૂર્ણ વર્ગ કહેવાય છે. શું કહેવાય છે? પૂર્ણ વર્ગ. તો જો 576 થી ચાલુ થાય પછી 784 સુધી. 576 કોનો છે? 24 નો છે. 784 કોનો છે? તો કે ભાઈ 28 નો વર્ગ છે. 24 25 26 27 અને 28 ટોટલ કેટલા આયા? 5. કેમ ગયા ભાઈ? હા, 5 આન્સર. ગીતા 20 વર્ષની છે, મિતા 40 વર્ષની. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:3 થાય? બરાબર. તો કોઈક વર્ષ આપણે કાઢવાના છે. 20 માંથી આપણે કઈક વર્ષ કાઢીશું તો એટલા જ વર્ષ આપણે આમાંથી કાઢીશું. રેશિયો 1/3 થાય. લોજિકલી પણ થાય હો, એ પછી હું શીખવાડું છું. 10 વર્ષ જવાબ આવે. આપણે 15 લખ્યા. ચલો વાંધો નહીં. તો આ 60 - 3x બરાબર શું આયા? 40 - x આયા. તો આ સામે જતા રહે એટલે 2x બચે, આ સામે જાય તો 20 બચે, તો x બરાબર 10. તો 10 વર્ષ પહેલા કેટલા આવે? 10 વર્ષ પહેલા. ચલો, અહીંયા કઈ ઉડે છે? ઉડે છે ભાઈ? તો કઈ ઉડતા નથી. 128 શું છે? 256. 128 વર્ગ છે. ચલો, આ બે ની 2 ઘાત છે, આ 2 ની 4 ઘાત છે. 128 64 6 અને 5 7, તો 2 ની 7 ઘાત છે, હે ને? તો 2 ની 7 ઘાત. તો અહીંયા 7 ને 5 કેટલા થયા? તો 12. તો 2 ની 12 ઘાત ઉપર જવાબ આવે. તો 2 ની 12 ઘાત ક્યાં દેખાય છે? 13 આવે. આ 6 છે, સોરી 13 આવે. તો 2 ની 13 ઘાત ક્યાં દેખાય છે? આવી રહી. બસ જવાબ. નીચે વાળાની જરૂર જ નહીં, કેમ કે એક જ છે ને, હે ને? ચલો નેક્સ્ટ જુઓ. 15% દ્રાવણમાં 16 લીટરમાં 15% દ્રાવણ. 15% દ્રાવણ એટલે કે ભાઈ 15 ml જો દ્રાવણ હોય તો બાકીનું 85 ml એમાં પાણી હોય. તો 16 લીટરમાં કેટલા લીટર દ્રાવણ શુદ્ધ ફિનાઇલ હશે? 16 લીટર વાળામાં. આનો રેશિયો કાઢો. તો રેશિયો આપણે 5 અહીંયા 3 આવે ને 5 અહીંયા 17 આવે, હે ને? તો 20. તો 16 ને આપણે 20 વડે ભાગીએ તો 8/10 આવે. તો ભાઈ 0.8 આવે. તો 0.8 ને 3 વડે ગુણો તો 8 × 24. બરાબર છે. તો આ એક આપણો આન્સર થઈ જશે. ચલો આપેલું શ્રેણી. ચલો શ્રેણી આપી દીધી આપણને. 1 થી 5 ગયા, 5 થી 9 ગયા, પછી 9 થી 25 ગયા, ભાઈ 25 37. તો તર્ક સંગત નથી. ખોટું કયું છે એ જોવાનું છે. ચલો ભાઈ, અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે, અહીંયા 6 છે, અહીંયા 10 છે, અહીંયા કેટલા છે? 12 છે, અહીંયા કેટલા છે? 49, એટલે કે ભાઈ 12 છે. ઓકે, શું ભૂલ થઈ? 37 12 4 નો ગેપ છે. 1 થી 9 8, 8 થી 25. ચાલો, ગેપ શું મળે છે? 1 થી 5 એ 4 ગયા. ઓકે, તો 8 નો ગેપ આવવો જોઈએ ને. પહેલા 4 નો હતો, પછી 8 નો થવો જોઈએ, પછી 12 નો થવો જોઈએ. કેમ કે આપણે જો પહેલામાં કદાચ ખોટું મેં માન્યું હોત તો અહીંયા 12 થી પછી 14 આવવા જોઈએ, હે ને? તો અહીંયા 15 ના બદલે શું આવવા જોઈએ? 17 આવવા જોઈએ. તો અહીંયા 8 નો ગેપ બને ને અહીંયા 8 નો ગેપ બને. આન્સર આવે આપણો સી આવી જશે. ઓકે,
ચાલો નેક્સ્ટ જુઓ, ખાલી જગ્યા ગુજરાતી મને આવડતું નથી, આનો ગુણાકાર મસ્ત રીતે થઈ શકે ભાઈ, કઈ રીતે કરીશું? તો ભાઈ આ છે ને, આને 625 એને કેટલા વડે મારે ગુણવું આપણે? તો 32 વડે ગુણવા આપણે, એવું થઈ શકે? કેટલા વડે ગુણું? 32 વડે કે 16 વડે? 16 વડે ગુણું ને, તો 16 વડે ભાગી કાઢું, આવું થઈ શકે? હા, એ 625 છે, તો 625 એ 5 ની 4 ઘાત થાય, તો 2 ની 4 ઘાત મારે ગુણો એટલે કે મને મળે 1 2 3 4 મેડા મળી, બરાબર છે? તો આને સીધી વાત છે, 16 વડે ભાગી કાઢો. એના વડે ભાગો, 16 વડે ભાગી કાઢો. હવે 16 વડે ગુણ્યા 16 વડે ભાગવા પડે ને, તો 16 વડે આપણે ભાગીએ, 625 વડે ગુણવા કરતા તો સારું છે, હે ને? તો 1 2 3 4 તો પછી ભાગીશું આપણે, તો 16 પંચા 80 થાય, 16 એકા 16, 16 દુ 32 થાય, પછી 4 આવે, તો 16 દુ પાછા 32 આવે. ચલો 2 2 તો બધે આવી ગયા, પછી 2 અને 2 તો 16 એકા 16 જવાબ આવે, પછી અહીંયા બચે કેટલા બચે? તો 6 બચે. પછી આપણે 1 ઉતારીએ 61 થાય, તો જો એક અહીંયા સુધી આપણો જવાબ આવ્યો, એક અહીંયા સુધી, તો આ બે તો એલિમિનેટ થઈ ગયા. તો 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, તો 16 તરી 48 છે. ઓહો, 3 પણ આયા, 3 પણ આયા. ચલો, તો કેટલા બચ્યા અહીંયા? તો અહીંયા 13 બચ્યા. હવે આન્સર આવી જશે 7 અથવા તો 8 માં. તો 13 સિત્તા, સોરી 16 સિત્તા, મને ઘડિયા નહીં આવડતા, 16 છંગ 42, તો 16 ને અહીંયા 112 આવી ગયા. અને 16 ઇઠ્ઠા કેટલા થાય? તો 16 ઉમેરી દો, તો અહીંયા કેટલા થઈ ગયા? 8, 128, તો 8 વાળો જવાબ આવે, તો આપણો આન્સર છે એ છે, બરાબર? આવી રીતે તમારે કરી શકાય. ઓકે, મસ્ત પેપર છે, મને મજા આવી ગઈ, પેપર જોઈને મજા આવી ગઈ. VSIમાં જેટલું મગજ ખરાબ થયું હતું એટલું જ આમાં જોઈને મજા આવી ગઈ મને, બરાબર? તો એ અને બી ની સરેરાશ માસિક આવક છે 6500, તો ભાઈ 13000 રૂપિયા થાય ને એ અને બી મળીને. બી અને સી ની સરેરાશ આવક આટલી છે, તો ભાઈ આપણે 50 દુ 100 કરીએ, 72 144, તો 145 થાય બી અને સી મળીને. અને એ અને સી મળીને છે 87, 87 ના ડબલ્સ કેટલા થાય? 85 ડબલ કેટલા થાય? કરી નાખો, 50 100 87, 7 દુ 14 ને 1 15, 8 દુ 16 ને 1 17, બરાબર? ચાલો સરવાળો કરો આનો, તો 0 0 0 0 4 2 8 15, અહીંયા 45000. તો અહીંયા એ ની આવક જોવાની છે ને, તો બી અને સી ની કાઢી નાખો, તો 45000 માંથી આપણે 1,45,000 કા 4500 કાઢી નાખીએ, 14000, 0 0 5 0 3, બરાબર? ઓકે 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 ઓકે, આના હજી અડધા કરવા પડશે ને આપણે, કેમ કે આ ડબલ વાર છે, તો એક ભૂલ થઈ ગઈ, સુધારી કાઢીએ. તો 4500 ના અડધા કેટલા થાય? 45 ના અડધા કેટલા થાય? તો 44 ના અડધા 22500, બરાબર? હવે આપણો આન્સર આવી શકશે. ચાલો, તો અહીંયા 0 0 0 કેટલા બચ્યા? 8 બચ્યા, તો 8000 આપણો આન્સર. 3 યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે, તો 42 તરી કરી નાખો, 3 દુ 6, 8 ચોક 12, સોરી 7 તરી 12. રેશિયો આટલો આપેલો છે, સરવાળો કરો, તો અહીંયા 10 ને અહીંયા 18, તો 18 આ કેટલા આવે છે? 8 સિત્તા 56, તો અહીંયા 7 આવી ગયા, હે ને? તો સૌથી નાની ની તો 7 ચોક 28, સૌથી નાનીની આવી 28 આવી ગઈ. સી અને ડી એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરથી પૈસા રોકે છે, તો સી અને ડી ની વાત કરીએ, તો પૈસા રોક્યા 3 અને 2 ના, કુલ નફાના 5% દાનમાં આપી દીધા. ડી નો હિસ્સો કેટલો આવ્યો? તો ભાઈ 969, ડી નો હિસ્સો છે 969, 2 વડે ભાગો, 2 વડે ભાગો, હે 5% નફો આપી દીધો. ચલો કોઈ વાંધો નહીં. તો અહીંયા આપણે ભાગી નાખીએ, તો 2 ચોક 8, 2 ઈઠા 16, 2 ચોક 8.5, બરાબર? એને 5 વડે ગુણી કાઢો ને ભાઈ, તો પાયો કેટલા થઈ જાય? 25 થઈ જાય.
5 દુ કેટલા થયા? 5 ચોક 20 ને 2 22 થઈ જાય. 8 પંચા 40 ને 2 42 થઈ જાય. 5 ચોક 20 ને 24 થઈ જાય. આવો તો કોઈ ઓપ્શન જ નથી. સી, અચ્છા ડી અને સી, હું સી અને ડી લઉં છું. કેમ ભાઈ આવું કરું છું? તો ભાઈ આને 3 વડે ભાગવાના ને. કેટલા વડે ભાગવાના? 3 વડે. ચલો અહીંયા આવી જશે ડી અને સી. અહીંયા ભાઈ ડી અને સી. ઓકે, 3 વડે ભાગો ને 5 વડે ગુણો. 3 વડે ભાગો ને 5 વડે ગુણો તો 3 2 3 5 કરીને આવી ગયા 15. 5 દુ 10 ને 11. 3 5 3 15 ને 16. 1615 રૂપિયા છે. આ 95% બરાબર છે. કેટલા બરાબર છે? 95% બરાબર છે. 95 એટલે કે આ 1960 ને ગુણ્યા શું કરવાના? આપણે 100 જોઈએ છે ને તો 20 વડે ગુણવાના. કેટલા વડે ગુણવાના? 20 વડે. 19 વડે ભાગો. 19 ઈઠ્ઠા અને 19 પંચા 85 જેવું કંઈક આવે છે. 85 ના ડબલ 1700 આન્સર જેવો આવે છે. બરાબર, ખોટો હોઈ શકે, જોઈ લેજો, ઉતાવળમાં કરેલો છે, હે ને? પણ 99% સાચો જ છે. 1700 આનો આન્સર આવી જશે. ચાલો નેક્સ્ટ જો. એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. મતલબ કે અત્યારે ભત્રીજો x વર્ષનો હશે તો x વર્ષ પહેલા કાકા પણ કેટલાના હશે? x ના જ હશે. તો કાકાની હાલની ઉંમર કેટલી થાય? 2x હોય. તો કાકાની અત્યારની ઉંમર 40 હોય તો ભત્રીજાની અત્યારની ઉંમર 20 થાય. તો 5 વર્ષ પહેલાની પૂછી છે. આખો ક્વેશ્ચન વાંચવાનો, સીધો ટીક નહીં કરવાનો. આ ભાઈ 18 કરીને આયા છે, બોલો શું કરવાનું? વાંધો નહીં, હેડો. આપણો વિદ્યાર્થી નથી એટલે ચિંતા નહીં, આપણા વિદ્યાર્થીને જોઈશું. ચલો ભાઈ, ફોટો ફરીથી આવ્યો. હા, આ તો ઊંધું આવી ગયું. હવે इसको रोटेट करें. हो गया. चलो, આ મને નહીં આવડતો ભાઈ. આપણો સબ્જેક્ટ નહીં, આપણો સબ્જેક્ટ મેથ્સ રીઝનિંગ નો છે. બરાબર, ચાલો ફરીથી. કેમ આવું થયું? મેથ્સ રીઝનિંગના લગભગ આપણે મોસ્ટ ઓફ કર્યા છે, તો પણ આ જોઈ લઈએ. ચલો આવી ગયું. ઓકે, 4500 ના અહીંયા સોરી 450 ના કેટલા છે? 58%. 250 ના કેટલા ટકા? એ 181 થાય. 450 છે એટલે 9/2 કહું. એના આપણા જોડે છે 58 છે. 58 કોના થાય? તો 29 ના ડબલ થાય. તો 9 9 81, 9 દુ 18, 18 ને 8 કેટલા થયા? તો 26 થયા. 216. એમાંથી 181 કાઢી નાખો, 0. આ કેટલા બચ્યા? 8 બચ્યા. 80%. 80. તો 250 છે. તો 250 ને આપણે શું કહીએ છીએ? તો કે 5/2 કહીએ છીએ. તો 2 અહીંયા ગુણો, 5 અહીંયા ગુણો. 5 અહીંયા કેટલા આવ્યા? 16. 16 દુ 32 આપણો આન્સર. બરાબર. એની આવક બી કરતા 60%, બી ના 60% છે. તો બી જોડે જો 100 રૂપિયા આવતા હોય તો એ જોડે કેટલા આવે? 60 રૂપિયા આવે. બી ની આવક સી ના 80% છે. બરાબર. તો બી ની આવક સી ના કેટલા છે? 80%. તો સી જોડે જો 100 રૂપિયા આવતા હોય તો બી જોડે 80 રૂપિયા આવે. તો સી ના ટકાવારી તરીકે તો રેશિયો કાઢી નાખો ને ભાઈ. આને 3 અને 5 નો રેશિયો કહેવાય, આને 4 અને 5 નો રેશિયો કહેવાય. તો આનો એલસીએમ શું આવે? 20 આવે. તો 20 લાવવા માટે અહીંયા 4 વડે ગુણવા પડે તો 12 અને 20 થાય. અહીંયા 20 લાવવા માટે 5 વડે ગુણવા પડે તો 25. તો આવક કેટલી હશે? સી ની આવક, સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી હશે? તો એ ની 12 છે. તો 12/25 ગુણ્યા 100 કરવાના એટલે કે 48% થાય. કેટલી થાય? 48% આન્સર આવે. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલા છે? હોય આને તો કામ કરવાનું જ બંધ કરી નાખ્યું. હા, કર્યું. ચાલો હવે આજે 8 વર્ષમાં પૈસા બમણા થાય તો કેટલા વર્ષમાં મૂળ રકમના 5 ગણા થાય? 8 વર્ષમાં સાદા વ્યાજે 8 વર્ષ લાગતા હોય બમણા થવા, તો 5 વર્ષ એટલે 8 એટલે કે બીજા 4 આપણે જોઈએ. જો સમજો. મારા જોડે x રૂપિયા મેં મૂડી નાખી. આ શું છે? પ્રિન્સિપલ એટલે શું થાય? પ્રિન્સિપલ એટલે
મુદ્દલ થાય. અમાઉન્ટ આપણે જોઈએ તો અમાઉન્ટ 2x થાય છે, તો ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ x મળવું જોઈએ. તો 8 વર્ષે x રૂપિયા મળે છે ને, તો મારે હવે 5 ગણી રકમ કરવી છે. x રૂપિયાના કેટલા કરવા છે? 5x કરવા છે. તો ઇન્ટરેસ્ટ કેટલું થઈ જશે? 4x થઈ જશે. તો આ 4 ગણા, તો સમય 4 ગણો લાગે, તો 32 વર્ષ લાગે ભાઈ. બરાબર. એક વિમાન 600 કિલોમીટરની ઝડપે ઉડી રહ્યું છે, તો તે સવારે 10 વાગે ઉડે છે અને 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે. પછી ફરીથી 12:30 ઉડે છે અને 2 વાગે ગંતવ્ય સ્થાને પહોંચે છે. તો વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો અંતર શોધવાનું છે. ચલો, 10 થી 11:30 1.5 કલાક થયો. પછી 12:30 થી 2, 12:30 થી 2 એટલે કે 12:30 થી 1.5 અને 2 એટલે બીજો 1.5 કલાક, એટલે ટોટલ 3 કલાક થાય ને. તો 3 કલાક છે, તો 3 ગુણ્યા 600 1800 થઈ ગયા. એકદમ ઈઝી દાખલો હે ને. ચાલો નેક્સ્ટ જો 13 ની કેટલી ઘાત આપી ભાઈ? 3 ઘાત આપી. 8 ની પણ કેટલી 3 ઘાત આપી છે? હા, 8 ની પણ 3 છેદમાં 32 આપી છે. 8 ની 3 કરવા છે, તો અહીંયા 13 ની 3 છે, 8 ની 3 એટલે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરું. નીચે આપ્યા 32 આપ્યા, તો 8 ચોક 32 ને અહીંયા 2 થયા, 8 દુ 16 થયા. તો 13 નો ઘન ખબર છે? મને નહીં ખબર, હું ભૂલી ગયો. 169 ગુણ્યા 13 કરી નાખો. ના ખબર, મેં 12 સુધી યાદ રાખવાને કીધા છે, બરાબર. પણ ના યાદ હોય તો વાંધો નહીં, આવી રીતે ગુણાકાર કરો. 169, 9 તરીને 27, 6 તરી 18, 19 ને 20 અને 3 અહીંયા 5 આવી ગયા. તો અહીંયા 97, 1 2 2197 થાય. 2197 ગુણ્યા મારે 16 કરવાના બાકી રહ્યા. તો 2197 ગુણ્યા 16 કરવું, તો ભાઈ 2197 થયા. 7 છંગ 42 થશે, 4 આયા, 9 છંગ 54 ને અહીંયા 58 આવશે. હા ચલો, છેદમાં 2 આવે છે, અહીંયા 5 આવે છે, 5 વાળો ઓપ્શન આવી રહ્યો. આગળ કેમ સરવાળો કરવાનો? સમજ્યા? આ વસ્તુ હું ઘણીવાર તમને સમજાવતો હતો, તમે ના માનો તો મારો વાંક નહીં હવે. હો, ચલો ચલો ચલો, સીધું આપી દીધું છે ભાઈ. આ 5 આપે છે, 2 આપે છે, અડધો આપે છે, 1.5 આપે છે, 8 આપે છે, બસ. તો જો પ્રથમ 6 મહિનાનો જાન્યુઆરી થી જૂન સરેરાશ વરસાદ 3 હોય, તો 6 મહિના છે, તો 6 તરીને 18 થયા હે ને. આને કઈ રીતે કરવાનો? તો અહીંયા 5 છે, 1.5 ને આ 2 થયા ને, 2 ને 8 10 થયા, 10 ને 7 કેટલા થયા? 17 થયા. તો ભાઈ એક જવાબ આવે 18 કરવા માટે, કેમ કે જૂન માટે આપણે કહેવાનું છે ને, તો એ 18 આવી જશે. બરાબર. તો ડીઆઈ પણ આ ઈઝી મળી ગયા આપણને. બરાબર. પહેલામાં ટકા શોધવાના હતા, એના પહેલાની ટાઈમ કન્ઝ્યુમિંગ હતી. બરાબર. મારા અંદાજે જો હોઈ શકે તો આનું જે કટ ઓફ જે આ લેવલનું, બીજા મને સબ્જેક્ટનું ખ્યાલ નથી, જો મેથ્સ રીઝનિંગ પીએસઆઈ કરતા મેથ્સ રીઝનિંગ હાર્ડ આપેલું છે, હું માનું છું. એટલું પણ હાર્ડ નથી કે ના થઈ શકે, પણ બીજા જે સબ્જેક્ટ છે 120 માર્ક્સનું જે જીકે ને બધું છે, એમાં તમને જો થોડુંક હાર્ડ આપી દીધું હશે તો તમારે ચિંતા કરવા જેવી નથી. તમારું કટ ઓફ અટકશે 120 થી 125 ની આસપાસ. બરાબર છે. બહુ ચિંતા ના કરો. જો તમે એ સ્લેબમાં આવી ચૂકેલા છો તો એકદમ બિંદાસ રહો, બહુ ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં, આવી જશે હે ને. ચાલો, પ્રથમ 5 મહિના એ બધું કરી લેવાનું. પ્રથમ 5 મહિનાનો સરેરાશ માસિક વરસાદ કેટલો થયો? તો 17/5 કરવાના હતા. 17 દુ 34 થાય, એટલે કે આ જવાબ આવે. બરાબર. પ્રથમ 5 મહિનામાં સૌથી સૂકા મહિના અને સૌથી ભીના, સૌથી વધુ વરસાદ વાળા કેટલા ટકાવારીનો વધારો થયો? તો સૌથી ઓછા 0.5 હતા, મને યાદ હતા હે ને, અને સૌથી વધારે 8 હતા. તો ગુણ્યા 100 કરો તો 5 એટલે કે 1/2 કહેવાય ને, તો આ 16 થયા. કેટલા થયા? 16. 8 હતા. જોઈ લઈએ. બરાબર બરાબર, જોઈ લઈએ. એક 8 છે, 1.5 છે, 2 છે ને 5 છે. ચાલો, ક્વેશ્ચન શું છે? પ્રથમ 5 મહિનામાં સૌથી સૂકા મહિનાથી સૌથી ભીના મહિના સુધી વરસાદમાં કેટલા ટકાનો વધારો થયો? ઓકે, ટકાનો વધારો થયેલો છે.
કેટલા ટકાનો વધારો થયેલો છે એવું પૂછેલું છે. તો 150%. સૌથી ભીના સૌથી વધુ વરસાદમાં કેટલા ટકાનો વધારો થયો છે? સૌથી સૂકો તો અડધો જ હતો, સૌથી સૂકો હતો 0.5 અને વધારો કેટલો થયો છે? 8નો થયો છે. તો ભાઈ આ તો વધારો ખાસો બતાવે ને, કેમ કે અહીંયા 8 છે અને અહીંયા 0.5 એટલે 1/2 કહીએ, 1/2 તો અહીંયા તો 1600 આવવા જોઈએ ને, તો અહીંયા 1500 કેમ આપેલા છે? 1600 જવાબ આવવો જોઈએ. વધારો પૂછ્યો છે, સોરી વધારો પૂછ્યો છે, વધારો એટલે 1600 છે એટલે કે ભાઈ અહીંયા 100 આપણે કાઢવા પડે ને, આ તો 1600% થયા તો જવાબ 1500 આવશે ભાઈ. બરાબર, માય મિસ્ટેક. આ જોઈ લેવાનું, આના માટે આપણે એટલો ટાઈમ છે નહીં. ચલો ભાઈ, આ તમારે જોવાનું. હા, પ્રથમ 5 મહિના તમારે જોવાનું. હા, રમેશ વાળું આપણે જોઈ લઈએ. રમેશે આપણને એવું કીધું કે ભાઈ 28,000 થી ધંધો શરૂ કરે છે, મહેશ 42,000 સાથે જોડાય છે, વર્ષના અંતે નફો સમાન વેચાઈ ગયો હે ને, કે ભાઈ અહીંયા 28,000 છે એટલે કે વર્ષ તો રહ્યો જ કોણ? રમેશ. અને ભાઈ મહેશની વાત કરીએ તો ભાઈ 42,000 છે, અહીંયા 3 મહિના ગયા. રેશિયો કાઢો તો 7 ચોક 28, 7 છંગ 42, હજી 2 અને 3 નો રેશિયો થશે. તો ઇન્વેસ્ટમેન્ટ કેટલામાં આવ્યું? તો ઇન્વેસ્ટમેન્ટ આવ્યું 2:3 ના રેશિયોમાં. ઇન્વેસ્ટમેન્ટ આવ્યું કોનું? રમેશ અને મહેશનું ઇન્વેસ્ટમેન્ટ 2:3 ના રેશિયોમાં આવ્યું. આ 12 મહિના તો ટકે જ છે, આ x મહિના ટક્યો. બંનેને જે પ્રોફિટ મળ્યો સરખો મળ્યો. તો ભાઈ અહીંયા થયા કેટલા થયા? તો 24 એ 1 ના બરાબર છે, તો 3x એ પણ 1 ના બરાબર હોવા જોઈએ. તો આ બંને સરખા છે હે ને, તો ભાગી નાખો તો જવાબ શું આવી જશે? 8 મહિના માટે એણે રોકાણ કરેલું હશે. બરાબર. પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે. એક ટાંકી ભરવામાં 15 ડોલ લાગે. પૂરી ભરેલી 12 ડોલથી લીટર પાણી રહી જાય છે. પૂરી ભરેલી 12 ડોલ છે તો કેટલા? 12, દરેક ડોલમાં 12 લીટર પાણી રહી શકે છે. ઓકે, જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે જ ટાંકી ભરવા માટે કેટલા ડોલની જરૂર પડે? ઓકે, તો ભાઈ 15 × 12 કરી નાખો, 12 લીટર હે ને. તો ભાઈ 180 લીટરની ટાંકી છે, 10 લીટર છે, 1 ડોલ, તો ભાઈ 18 ડોલની જરૂર પડે. બરાબર, પેલું વ્યસ્ત પ્રમાણ ચાલે છે તો A × B/C એનો આન્સર થાય. બરાબર, ચલો A અને B X કામ X 5 દિવસમાં કરે છે, B અને C 7 દિવસમાં કરે છે, A અને C 4 દિવસમાં કરે છે. ચલો A અને B, B અને C, A અને C, એકને 5 દિવસ લાગ્યા, એકને 7 લાગ્યા, એકને 4 લાગ્યા. 4 × 5 = 20 ને 140 ટોટલ કામ થયું. રેશિયો આપણે કાઢવો હોય તો 7 ચોક 28 નો રેશિયો છે. રેશિયો ક્યાં? એફિશિયન્સી. 4 × 20 ની એફિશિયન્સી, 7 × 35 ની એફિશિયન્સીથી કામ કરે છે. તો સૌથી વધુ સમય કોણ લેશે? એકલા કામ કરે તો સૌથી વધુ, તો આ એફિશિયન્સી છે. બરાબર છે. તો આ બધાનો સરવાળો કરો ને 2 વડે ભાગો. સરવાળો કરો કેટલો થાય? 20 ને 20 40, 40 ને અહીંયા 48, 48 ને 30, 48 ને 30, 50 ને 30 70 એટલે 68 અને 3 63, 63 ના અડધા 62 ના અડધા કેટલા થાય? તો ભાઈ 31.5 થાય. તો સૌથી વધુ સમય કોણ લેશે? તો ભાઈ અહીંયા A લેશે. કેમ લેશે? કેમ કે B અને C ની એફિશિયન્સી કાઢી નાખું ને. ના આ અહીંયા B લેશે. B કેમ B લેશે? કેમ કે અહીંયા 35 હું કાઢી નાખું. એક લોચો માર્યો શું? સરવાળામાં લોચો મારેલો છે. હા, ફરીથી સરવાળો કેટલો થયો? તો 30, 20, 50, 50 ને 70, 70 ને 13 કેટલા થયા? 83 થયા. 83/2 કરવાના હતા તો 82 ના અડધા થયા 41. તો 41.5 માંથી 80 એટલે કે આપણે 35 કાઢીએ ને તો અહીંયા બચે 6.5 ની જ એફિશિયન્સી છે. કોની? A ની. એટલે સૌથી વધારે ટાઈમ કોણ લેશે? A લેશે.
બરાબર, એક રકમના 12.5% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ 2 વર્ષે માટે ચક્રવૃદ્ધિ વ્યાજે રાખેલા છે. તો શું આને હું એવું કહી શકું કે ભાઈ 1000 રૂપિયા ઉપર કેટલા રૂપિયા મળે? 1000 ઉપર કેટલા મળે? તો 1125 રૂપિયા મળે દર વર્ષે. તો આને 9/8 કહેવાય. તો આનો વર્ગ શું થાય? અહીંયા શું કીધું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત છે. ઓકે, ચલો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ શું કહેવાય? શું આપણે તો કે ભાઈ 8 પેલા વર્ગ કરીએ 81 અને 64 આવે. શું આવે? 81 અને 64 એટલે 64 રૂપિયા ઉપર 81 રૂપિયા મળ્યા મને, હે ને? ડિફરન્સ કેટલો આવ્યો? તો ડિફરન્સ આવ્યો અહીંયા 7 નો આવ્યો અને 17 નો આવ્યો 64 પ્રમાણે. બરાબર, સાદું વ્યાજ આપણે કેટલું છે? તો 12.5 અને 12.5 એટલે 25% થયું 2 વર્ષ માટે. કેટલું થયું? 25. એટલે કે 100 ઉપર મને કેટલા રૂપિયા મળશે? 25 રૂપિયા મળશે મને ઇન્ટરેસ્ટ, વ્યાજ. આ વ્યાજ છે. બરાબર, હવે આને આપણે કંઈક કરીએ તો આને 1/4 મળી જશે. 64 લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે? 16 વડે ગુણવા પડે. તો અહીંયા 16 થશે ને અહીંયા કેટલા થઈ જશે? 64 થઈ જશે. ડિફરન્સ કાઢો તો 1/64 નો ડિફરન્સ છે. આ ડિફરન્સ છે કોના બરાબર છે? કોના બરાબર છે? તો ભાઈ 78125/100 ના બરાબર છે. ગુણાકાર કરો. 25 છે, 25 વડે ભાગી શકાય. પછી 4 વડે ભાગાશે તો 16 થશે. 25 વડે ભાગો. 25 તરી 75 થાય, 3 બચે. 25 એકા 25 થાય, 31 25 6 625. 625 એટલે 25 વડે ભાગો તો 25 જ આવે ને. અને 16 વડે ગુણી કાઢો તો 16 વડે ગુણો તો પેલા 4 વડે ગુણો. 16 વડે જ ગુણવા છે. 16 પંચા 80 કરીએ. ચલો, 16 દુ 32 ને 8 40, 16 ને 4 20, 16 ને 4 20, 16 તરી 48, 49 ને 50, 50,000 રૂપિયા આવી ગયા. આવી રહ્યા 50,000 રૂપિયા. બરાબર, કેટલી રકમ હતી? 50,000. ક્લિયર છે? ચલો આગળ વધીએ. ખાતરની એક થેલી નું વજન 60 કિલો છે. કેટલું છે ભાઈ? 60 કિલોનું વજન છે. તેમાંથી 25% તો નાઇટ્રોજન છે. તો શુદ્ધ હવા કેટલી હશે? તો ભાઈ 75% હશે એટલે 3 ભાગ્યા શું કરવાના? 4 કરવાના. 15 તરીને 75. બરાબર, કેટલા ગ્રામ? આ કિલો છે. 15 તરી 45 કિલો. કિલોને આપણે શું કરીએ? શુદ્ધ નાઇટ્રોજન જ પૂછ્યું છે. સોરી. તો અહીંયા ખાલી 15 જ આવશે. 1/4 ગુણ્યા 60 કરવા પડે એટલે કે 15 કિલો છે. તો તમે 15 કિલો કરીને આયા છો ઘણા બધા. પણ એવું ના હોય, ગ્રામમાં કીધું છે ને તો 15,000 ગ્રામ થઈ જશે, હે ને? ધ્યાન રાખજો આ વસ્તુ. ચાલો, પછી પાર્ટ બી ચાલુ થાય છે. પાર્ટ બી આપણે તમને એનું સોલ્યુશન પણ મળી જશે. બરાબર છે, જલ્દી જ અમે કરી આપીશું. હવે કોઈ બાકી છે ભાઈ? જોઈ લઈએ, એકવાર નજર મારી લઈએ. બાકી હોય તો આપણે જોઈ લઈશું. નંબર પ્રમાણે લગભગ લાગતું નથી. આપણે ઘણું બધું સોલ્વ કરાવી ચૂક્યું છે. ડીઆઈ 3 પૂછી, સારી વસ્તુ છે. મને લેવલ ગમ્યું. જેણે પણ તૈયારી કરી હશે એના માટે ખૂબ સારું પેપર કહેવાશે. જેણે તૈયારી નથી કરી એના માટે પેપર સારું નહીં ગણાય. બરાબર, અને સારી વસ્તુ છે. પેપર હાર્ડ આવ્યું, તમે મહેનત કરેલી છે 6 મહિના, 12 મહિના, વર્ષ, બરાબર, 1.5 વર્ષ, તમે જેટલી પણ મહેનત કરી, જેટલી સારી મહેનત કરી અને પેપર પૂછાયું એ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે કટ ઓફ 120 કે 130 વધીને, એનાથી વધારે જાય નહીં. એ મારે આ જોવા પડશે કે ભાઈ આ પ્રશ્ન 120 માર્ક્સમાંથી કેવા પૂછેલા છે. એના પરથી આપણે જે ડિસ્કશન, પણ મેથ્સ રિઝનિંગ જેવું જ હશે તો એટલું આવી શકશે. બરાબર છે, તો આટલું રાખીએ છીએ. તો મેથ્સ રિઝનિંગના બધા આપણે લગભગ સોલ્વ થઈ ગયા છે ને. ઇઝી પેપર, રિઝનિંગના ક્વેશ્ચન થોડા ઓછા હતા. બરાબર, વાંધો નહીં. બીજી એક વાત કહેવાની હતી કે ભાઈ રેવન્યુ તલાટીના ફોર્મ ભરાઈ ચૂકેલા છે. તમારે એની તૈયારી કરવી હોય તો મોસ્ટ વેલકમ. બરાબર, વાડજ અખબારનગરમાં આપણી બ્રાન્ચ ચાલે છે, ઓફલાઈન બેચ ચાલે છે. ઓનલાઈનમાં પણ તમારે યુટ્યુબમાં હું ચાલુ રાખીશ, રેગ્યુલર વિડીયો હું અપલોડ કરતો રહીશ મેથ્સ રિઝનિંગના. બરાબર, પછી ધીમે ધીમે બીજા સબ્જેક્ટના પણ હું કરતો રહીશ. બરાબર, તો યુટ્યુબ પર પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને આગળ તમે એની તૈયારી કરી શકો છો. તમારે પ્રોપર ગાઈડલાઈન સાથે
બરાબર, પ્રોપર ગાઈડન્સ અને અમારા સાથ સહકાર સાથે જો તૈયારી કરવી હોય તો તમે રૂબરૂ એકવાર અહીંયા ક્લાસ ઉપર તમે એકવાર મુલાકાત લો, અમારા સાથે જોડાઓ, બરાબર. પરફેક્ટ મેનેજમેન્ટ સાથે દરેકે દરેક વસ્તુ ગાઈડન્સ અમે આપીશું. દરેકે દરેક સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ જશે, એની તૈયારી, એની મોક ટેસ્ટ, દરેકે દરેક વસ્તુ, બરાબર. પછી આવનારી 14,000ની આપણે કોન્સ્ટેબલની ભરતી છે, એના પણ એડમિશન આપણે સ્ટાર્ટ થઈ ચૂકેલા છે. જેટલા વહેલા તમે તૈયારી ચાલુ કરશો તો આ લેવલનું પેપર, આનાથી પણ હાર્ડ લેવલનું પેપર આવશે તો કોઈ જ તમને વાંધો આવશે નહીં, બરાબર છે. તો જોડાઓ સફલ એકેડેમી ફોર જીપીએસસી સાથે.